11 વચનામૃત પત્રાંક 511 મોહમયી અષાઢ સુદ ચઠ રવિ 1950 આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. શ્રી અંજાર સ્થિત પરમ સ્નેહી શ્રી સૌભાગ્ય. ઓમ શ્રી અંજાર સ્થિત અંજાર નામના ગામમાં રહેલા પરમ સ્નેહી એવા શ્રી સૌભાગ્ય પ્રત્યે આપનો સવિગત કાગળ એક તથા પત્તું એક પ્રાપ્ત થયું છે. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. આપનું એક સવિગત કાગળ મળ્યું અને એક પત્તું, પહેલા પોસ્ટકાર્ડ કરતા એનો ત્રીજો ભાગ જેટલો એક પોસ્ટકાર્ડ આવતું એ પત્તું, તે વખતે એની 1 પૈસા કિંમત હતી. આપણું પોસ્ટકાર્ડ છે એનો ત્રીજો ભાગ જેટલું થતું. એક પત્તું અને સવિગત કાગળ 2 મળ્યા છે. તેમાં લખેલા પ્રશ્નો મુમુક્ષુ જીવે વિચારવા યોગ્ય છે. સૌભાગભાઈને લખે છે, આપે જે પ્રશ્નો કર્યા તે પ્રશ્નો મુમુક્ષુ જીવે જરૂર વિચારવા યોગ્ય છે. હવે એમાં જે પ્રશ્નો કર્યા હશે તેનો એક એકનો જવાબ આપે છે. પહેલો જવાબ આજ્ઞા વિશે છે કે જીવનું કલ્યાણ શામાં છે? તો કે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધ્ય જીવનું કલ્યાણ થાય. આજ્ઞા વગર કોઈ દિવસ જીવ મોક્ષને પામે નહીં, કેમ કે માર્ગનો અજાણ છે. જે માર્ગ જ જાણતો નથી તે ગંતવ્ય સ્થાને કેવી રીતે પહોંચી શકે? આપણે અમદાવાદ કે મુંબઈ જવું હોય પણ કેવી રીતે જવા એ માર્ગ ધ્યાનમાં તો હોવો જોઈએ. કોઈ એમ માને કે હું પહોંચી જઈશ એમ કરીને ગમે તે રીતે ચાલે મુંબઈ કે અમદાવાદ આવે નહીં. પૂછીને જઈએ છીએ આપણે ક્યાં ક્યાં કયા ગામો આવશે, કેવી રીતે જવું જોઈએ. તેમ મોક્ષનો માર્ગ જે જાણે એવા જ્ઞાની પુરુષના કહ્યા પ્રમાણે ચાલીએ જ આપણી મુક્તિ થઈ શકે એમ છે. નહીં તો કોઈ કાળે પણ આ જીવન દુઃખથી છૂટે નહીં. એમાં અહીંયા એવો જવાબ કે છે કે જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. જે સાધન આત્મ કલ્યાણ કરવાને માટે જપ તપ સ્વાધ્યાય ભક્તિ આદિ જે કંઈ પણ સાધન પૂર્વે આપણા આત્માએ કર્યા છે, જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. જે સાધનો આપણે કર્યા છે તે જ્ઞાની પુરુષને પૂછીને મારા આત્માના હિત માટે મારે શું કરવું જોઈએ એમ પૂછ્યા બન્યા થયા છે. પૂછીને થયા હોય એમ જણાતું નથી. જે સાધન આ જીવે પૂર્વકાળે કર્યા છે તે સાધન નાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એ વાત અંદેશા રહિત લાગે છે. એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી. કેમ? તો કે જો એમ થયું હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. જો જ્ઞાની પુરુષે બતાવેલા માર્ગે આપણે ચાલ્યા હોત તો આજે આ સંસારનું પરિભ્રમણ હોત નહીં. આજે આપણે અહીંયા હોત નહીં, મોક્ષમાં પહોંચી ગયા હોત. સામાન્ય વ્યવહારમાં પણ પૂછીને કામ કરવામાં ના આવે તો કંઈ એને પણ એની મજૂરી પણ નિરર્થક જાય છે. જેમ કે એક ઠેકાણે 100 માણસ કામ કરતા હતા. ત્યાં એક વ્યક્તિ આવ્યો, એને થયું કે આ બધા કામ કરે, હું કામ કરું. 100 જણે તો શેઠની રજા લઈને કામે વળગ્યા. એને આમનું આમ કામ શરૂ કરી દીધું. સાંજે જ્યારે લાઈનમાં પૈસા બધાને પગાર આપવા માંડ્યા ત્યારે લાઈનમાં એ પણ ઊભો રહ્યો કે મને આપો. તો કે કેમ ભાઈ તારું નામ શું? તો કે ફલાણું. તો કે આ લિસ્ટમાં તો ક્યાંય નામ નથી. તું ક્યારે લાગ્યો? તો કે સવારથી લાગ્યો છું અને મેં તો મોટા મોટા પથરા ઉપાડ્યા છે. પણ કોને પૂછીને? તો કે મારા મને કહ્યું કે તું લાગી જાય એટલે હું લાગી ગયો. તો કે જા તારા મન પાસે પૈસા લઈ લે, અહીંયા અમે કંઈ તને આજ્ઞા આપી નથી કે તું કામ કર. એમ જ્યારે વ્યવહારમાં પણ આજ્ઞા વગર કંઈ મહેનત એની ફોકટ ગઈ, કેમ કે આજ્ઞા લીધી નહીં. તેમ નાની પુરુષની આજ્ઞાથી સાધન થયા હોય તો આજે પરિભ્રમણ હોત નહીં. પણ આજ્ઞા વગર જેમ મરજીમાં આવ્યું તેમ કર્યું છે. તેથી આ જીવ હજુ સુધી સંસાર પરિભ્રમણ જ કર્યા કરે છે. કેમ કે છૂટવાનો સાચો માર્ગ એના લક્ષ્યમાં જ નથી. જે સાધના જીવે પૂર્વકાળે કર્યા તે જ્ઞાની પુરુષની આજ્ઞાથી થયા જણાતા નથી. એવા અંદેશા રહિત લાગે છે. જો એમ થયું હોત એટલે આજ્ઞાથી સાધન થયા હોત તો જીવને સંસાર પરિભ્રમણ હોય નહીં. નાની પુરુષની આજ્ઞા છે તે ભમવા જવાને આડા પ્રતિબંધ જેવી છે. નાની પુરુષની એક પણ આજ્ઞા એવી નથી કે જે જીવના વિષય કશાયને પોષણ આપે. એક પણ આજ્ઞા એવી નથી. વણાગ નટવર રાજા હતા. ચેલના રાણીના પિતા, ચેલના શ્રેણિક મહારાજાની રાણી હતી, એના પિતા ચેડા મહારાજા. એના હાથ નીચે આ વણાગ નટવર નામનો ખંડિયા રાજા હતો.
એ જૈન ધર્મી આરાધક હતો, ઉપવાસ બબ્બે ઉપવાસ કરે, પારણું કરે. હવે બીજે દિવસે જ્યાં જવાનું છે લડાઈમાં હુકમ આવ્યો, તો તે દિવસે એને થયું કે કાલે પારણું કરીને ઉપવાસમાં કરવા લડાઈમાં જાઉં એના કરતાં ગુરુ મહારાજને પૂછું, જો ત્રીજો ઉપવાસ જ કરી લઉં. ગુરુ મહારાજ પાછે જઈને કહ્યું, ગુરુએ કહ્યું કે ભલે એમ કરો, પણ બહુ આગ્રહ રાખતા નહીં. તમને લાગે કે દેહ છૂટી જાય એમ છે તો લડાઈમાંથી એકાંતમાં જઈને આ આરાધના કરજો. જે આજ્ઞાઓ આપી એ લડાઈમાં ગયા. સામા રાજાએ કહ્યું કે યુદ્ધ શરૂ કરો, તો કે હું તો શ્રાવક છું, અમે કોઈને વાર કરીએ નહીં, પણ જે કોઈ વાર અમારા પર કરે તેનો સામનો કરીએ, ઢાલ રાખીએ. તો એ રીતે તો સામાવાળાએ 5 ઝેરી બાણ ઘોડાને, 5 રાજાને, 5 સારથીને એવા માર્યા કે એને જીવવાનો ચાન્સ રહ્યો નહીં. હવે એને થયું કે હવે મૃત્યુ નજીક છે, એટલે સારથીને કે રથ એક બાજુ લઈ લે, નદી કિનારે ખેંચી લીધો. ત્યાં આરાધના કરવા લાગ્યા. ગુરુએ જેમ આજ્ઞા આપી તેમ સમાધિ મરણની તૈયારી કરવા લાગી. એમ સારથીએ પણ કર્યું. એ રીતે આજ્ઞા આરાધના ત્યાંથી મરીને એ ઘોડાના બાણ કાઢે, એમને મંત્ર સ્મરણ કરાયો, બધાની સદગતિ થઈ. એમ આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. લડાઈમાં જવું હતું તો પણ કહ્યું જીતવાનો આગળ રાખશો માં, કે મરી જાઉં તો આયુધ ભૂમિ નહીં છોડું એવો ભાવ રાખ્યા વિના આત્મહિત કરજો. તો આવી રીતે જેને જ્ઞાનીની જે આજ્ઞા આરાધી એવો રાજા કે સારથી કે ઘોડાનો પણ ઉદ્ધાર થયો. કેમ કે આણાય ધમ્મો આણાય તવો, આજ્ઞાનું આરાધન એ ધર્મ છે ને આજ્ઞાનું આરાધન એ જ તપ છે. આજ્ઞા આરાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. આજ્ઞાની આરાધના કરવી તે શિવાય ચ મોક્ષ માટે છે, અને આજ્ઞાની વિરાધના કરવી તે ભવાય ચ ભવને માટે, સંસારને માટે છે. એટલે ધર્મ આખો જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહ્યો છે. એટલે અહીંયા કહ્યું જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધ જેવી છે. ભવમાં જવાની દે સંસારમાં જીવને એવી જ્ઞાની પુરુષોની પ્રત્યેક આજ્ઞા છે. વિષય કષાયને પોષણ આપે એવી એક પણ આજ્ઞા નથી. કારણ જેને આત્મા સિવાય બીજો કોઈ અર્થ નથી. જ્ઞાની પુરુષોને આત્મા કલ્યાણ સિવાય બીજો કોઈ પ્રયોજન નથી. અને આત્માર્થ પણ સાધી પ્રારબ્ધ અવસાદ જેનો દેહ છે એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામાજીવને પ્રેરે છે. જ્ઞાની પુરુષોએ પોતાનું આત્મહિત કરીને માત્ર પ્રારબ્ધ વશાત જેનો દેહ છે, વિચરે ઉદય પ્રયોગ પ્રારબ્ધાધીન જેનું માત્ર વર્તન છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામાજીવને પ્રેરે છે. જ્ઞાની પુરુષની પ્રત્યેક આજ્ઞા જીવનું કલ્યાણ કેમ થાય એમ જ હોય. જંગલમાં ભીલ લોકો કોઈ મહાત્માને મળ્યા. મહાત્માએ તેને ભવ્ય જાણીને કહ્યું કે તું આ માંસનો ત્યાગ કર. તો કે મહારાજ અમે તો માંસાહારી, અમે બીજું શું ખાઈએ, અમે નહીં ત્યાગી શકીએ, અમારું તો એ જ ભોજન છે. પણ એનું ભાવિ હિત જાણી કે કાગડાનું માંસ છોડી શકે? તો કે હા. તો કે છોડી દો, એની નિયમ લઈ લે, પણ તારે મરી જાય તો એ ખાવું નહીં. તો કે નહીં ખાવું. એ ભીલે એ મહાત્માના ઉપદેશથી એ માત્ર કાગડાના માંસનો ત્યાગ કર્યો. તેના ફળમાં એને એવી વ્યાધિ આવી કે જેનો ઔષધ જ કાગડાનું માંસ હતું. ઘરવાળાએ બધાએ કહ્યું આ ખાઈ લો. તો કે એ નહીં, ગમે તે મૃત્યુ થાય તો ભલે, પણ એ તો નહીં જ રહું. મરી ગયો પણ એ આજ્ઞા છોડી નહીં. એના પરિણામે ત્યાંથી મરીને દેવલોકમાં ગયો. દેવલોકમાંથી આવીને શ્રેણીક મહારાજા થયો. અનાથી મુનિ મળ્યા, સમ્યક દર્શન પામ્યો, ભગવાન મહાવીર મળ્યા, ક્ષાયક સંકિત થયો અને ભગવાનની ખૂબ ભક્તિ કરી. તેના પરિણામે આવતી 24મીમાં પહેલા તીર્થંકર થશે. ઋષભદેવ ભગવાનના સ્થાને પ્રથમ તીર્થંકર પદ્મનાભ નામે થશે. પરિણામ શાનું ફળ આવ્યું? આજ્ઞાનું. આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય ચ. પોતે તરીને હજારો જીવોને તારીને મોક્ષે જશે. એક જ આજ્ઞા, માત્ર કાગડાનું માંસ ત્યાગ્યું, તેના ફળમાં ધડ રહ્યા. આજ્ઞા આરાધી તો કેટલી ઊંચી ગતિને પામ્યા. એમ જે ધડપણે આજ્ઞા આરાધશે તેનું અવશ્ય કલ્યાણ થશે. એવી રીતે એક શેઠ હતા. ઘરમાં ધન અઢળક, પણ લાભાંતરાય તો તૂટ્યો, પણ ભોગાંતરાય એટલો ભોગવી કહી નહીં શકે. ખર્ચાય નહીં શેઠથી. શેઠાણીને થયું કે આ કેવું છે બધું, પણ શું થાય? હવે એકવાર મહાત્મા પાસે નિયમ લે છે. મહાત્માના કહેવાથી કે ભાઈ કંઈ નિયમ કરો આરાધના. તો કે મારાથી કંઈ નહીં થાય,
તો ભગવાનના દર્શનની નિયમ રાખો, એટલી આજ્ઞા આરાધો. તો કે જરૂર. રોજ દર્શન કરે છે, ભગવાનના પછી જ ભોજન લે. પણ એકવાર એમને ખાવા બેસી ગયા, શેઠ ખીચડી ખાય છે, વધારે સારું બનાવે પણ નહીં, પૈસા ખર્ચાઈ જાય. હવે ખીચડી પેલી મથી હાથ તેમાં ખરાબ થઈ ગયા અને મનમાં યાદ કરે આજે તો ભગવાનના દર્શન કર્યા નથી. નિયમ છે, દ્રઢતા છે, એટલે આજ્ઞાના પાલન માટે હવે એમ કહ્યું કે શેઠાણીને કહ્યું કે એમ કરે કાપડ લાવ, અમારા હાથને બાંધી દે. કેમ કે આ ખીચડી આંગળીઓને ચોટી ગઈ, ધોઈ નાખીએ તો જતી રહે ખીચડી એટલી, અને મોઢે મુકાય નહીં. કરવું શું? એમાં લુગડું બાંધી દે. કાપડ બાંધીને જાય છે. દર્શન કરીને ત્યાં દર્શન કર્યા શાસન દેવીને એનું આ પ્રાણ નિયમ આજ્ઞા દ્રઢ રીતે પાલન થતા જોઈને એને પણ આનંદ થયો અને બોલી ઉઠી કે બોલો શેઠ, માગો કંઈ. એને કે શું માગું? મારી સ્ત્રીને પૂછી આવું. ત્યાં જઈને પૂછીને આવે છે. સ્ત્રી શેઠાણીને થયું કે શું ઘરમાં પૈસો તો એટલો બધો છે, ખર્ચીએ તોય કેટલો ખૂટે નહીં, 7 પેઢી, પણ એમને વિવેક નથી, બુદ્ધિ સદબુદ્ધિ નથી. એટલે તમે ભગવાનને એમ કહેજો કે મને સદબુદ્ધિ આપો, વિવેક આપો, હિતનું ભાન આપો. તો કે હા, એ માંગીશ. એ ત્યાં જઈને કહ્યું કે મને વિવેક આપો, હિતનું ભાન આપો, સદબુદ્ધિ આપો. તો કે તથાસ્તુ. એ સિદ્ધિ થઈ. ઘરે આવે, રસ્તામાં જ એને વિચાર આવ્યો કે અરે આ મેં હાથને આ શું કર્યું? ખીચડી, આટલી ખીચડી ધોવા આમાં શું? આરી મૂર્ખતા મારામાં ક્યાંથી આવી? વિવેક આવવા લાગ્યો. ઘરે જતા સ્ત્રીને કે આવું શું ખાવાનું બનાવે? આપણે કે ઓછું છે, આ આવું શું પડ્યું? આમ તેમ કરીને બધું ફરી ગયું. શાનું પરિણામ? આજ્ઞા. દ્રઢતાથી જેને આજ્ઞાનું પાલન કર્યું તો એ આટલો બધો વિવેક આવીને એનું બધું સમ્યક થઈ ગયું. એમ જ્ઞાની પુરુષો કે છે, કૃપાલ કે જ્ઞાની પુરુષની આજ્ઞા છે તે ભવમાં જવા અને આડા પ્રતિબંધ જેવી છે. કારણ જેને આત્માર્થ સિવાય બીજો કોઈ અર્થ નથી અને આત્માર્થ સાધી પ્રારબ્ધવશા જેનો દેહ છે, એવા જ્ઞાની પુરુષની આજ્ઞા તે ફક્ત આત્માર્થમાં સામા જીવને પ્રેરે છે. અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્મા જાણ્યો નથી. અનંતકાળ વહી ગયો. પૂર્વે આત્માર્થ શું, આત્મા શું, એનું કલ્યાણ કેમ થાય જાણ્યું નથી. એટલે કૃપાળદેવ કહે છે, અને આ જીવે તો પૂર્વકાળે કંઈ આત્માર્થ જાણ્યો નથી, ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવ્યો છે. આત્મા તો ભૂલાઈ ગયો છે. આત્મા વળી શું? જે દેવમાં જન્મે તે રૂપ પોતાને માને, એટલે ઉલટો આત્માર્થ વિસ્મરણપણે ચાલ્યો આવે છે. તે જીવ પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય. આત્મા શું, તેને કેવી રીતે પ્રાપ્ત થઈ કરી શકાય, એનો માર્ગ જ જેણે જાણ્યો નથી તે જીવ પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. કેમ? પોતાની મનમાં કલ્પના આવે કે હું જપ કરું, 1,00,000 નવકાર જપી લઉં, કે આટલી 12 મહિના તપશ્ચર્યા કરી લઉં, આટલા 500 આબિલ કરી લઉં, કે ધ્યાન કરી દઉં, શું કરું, એમ તો મારું કલ્યાણ થઈ જાય. એમ સ્વમતી કલ્પનાએ સાધન કરે, પણ આત્માર્થનું લક્ષ્ય જ ન કરાવ્યો હોય સદગુરુએ, તો આવું તો અનંતવાર કર્યું. પુણ્ય બંધાય, નાની દેવગતિ મળે એકવાર, પણ લક્ષ્ય આત્માર્થનો ન હોવાથી એ માનાર્થે કે માત્ર આ સંસારના ભોગમાં પ્રાપ્ત થઈને એની વેલ્યુ ખલાસ થઈ જાય, અર્થાત એ પુણ્ય ખવાઈ જાય. માટે તે પોતાની કલ્પના કરી સાધન કરે, તેથી આત્માર્થ ન થાય. જીવ, કૃપાલદેવે લખ્યું છે, જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે યોગથી, કે સમાધિથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. મારું કલ્યાણ સામો છે જ્ઞાની જાણે છે. વૈદ્ય પાસે જઈએ છે ત્યારે એમ નથી કહેતા કે મને ફલાણી દવા આપો, ફલાણી બાટલમાં પેલી ગોળીઓ દેખાય છે, તમારે ત્યાં પડી પેલી બહુ સારી છે, મને આપો. ત્યાં કંઈ આપણું ડાપણ કરતા નથી. ત્યાં તો જે કે તમે આપો તે જે આપો એ લઉં. એ વૈદ્ય આપણી સ્થિતિ જોઈ 2 વાર 3 વાર શું દવા લેવી, 1 લેવી 2 લેવી, એ નિશ્ચિત કરીને જે આપે તે લઈએ છીએ. તેમ એ શરીરના વેદ છે, આ આત્મશુદ્ધિ કરવાના વેદ છે. જે જાણે છે કે આત્માની શુદ્ધિ કેમ થાય, ત્યાં આપણી કલ્પના કરીને ગમે તે સાધનનો ઉપયોગ કરીએ, કલ્યાણ નહીં થાય. સ્વમતી કલ્પનાએ કોઈ દવા લઈ લે તો મરી પણ જાય.
તેમ અહીંયા સ્વમતિ કલ્પના એને સાધન કરે યમ નિયમો જે કહ્યા તે वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पर्यो क्योंकि अब क्यों न विचार है मन से कछु और रहा उन साधन से पण बिन सदगुरु कोई न भेद रहे मुख आगल है कह बात कहे अंदर पोते ज परमात्मा छे पण एने मेळववानी जे कूची चावी कीली गुरु के हाथ ए नहीं पावेंगे भेद वेद में तेम सत्पुरुष जेम करे तेमज करे तो ज आत्मार्थ थाय તે પોતાની કલ્પના કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધું છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. આત્માર્થ શું એનું ભાન નથી અને ઉપરથી સ્વમતી કલ્પનાએ કંઈ પણ સાધન કરીને એમ માને કે હું તો આત્માર્થ સાધું કલ્યાણના સાધનો કરું છું મારા આત્માને તારવા માટે, તો ઉલટું કે છે અભિમાન ઊભું થાય. ક્રિયા માર્ગે અસદ અભિમાન, વ્યવહાર આગ્રહ સિદ્ધિમો પૂજા સત્કારાદિક યોગ અને દેહિક ક્રિયામાં આત્મનિષ્ઠાદી દોષનો સંભવ રહ્યો છે. તેથી કોઈક મહાત્માને બાદ કરતા ઘણા વિચારવાન જીવોએ ભક્તિ માર્ગનો તે જ કારણોથી આશ્રય કર્યો છે ને પરમ પુરુષ સદગુરુને વિશે સરવાર પણ સ્વાધીન પણ શિક્ષા વંદી દીઠું છે અને તેમજ વર્ત્યા છે. ક્રિયા માર્ગ કરે તો હું તો કેટલું જપ તપ કરું, મને લોકો માન આપવું જોઈએ, લોકો તો કંઈ કરતા નથી, એમ અસદ અભિમાન ઊભો થવાની સંભાવના છે. બાહુબલી જેવાને કેવું અભિમાન આવી ગયું. હવે કેવળનાથની નજીક પહોંચેલા એમને થયું કે હું ત્યાં જઈશ તો મારા 98 નાના ભાઈઓને વંદન કરવું પડશે, એના કરતો કેવળનાથ પ્રાપ્ત કરીને જાઉં, પછી નમવું જ ન પડે. અભિમાન આવ્યું. સૂક્ષ્મ છે, સંજ્વલન છે. જઈને જંગલમાં ઉભા રહી ગયા, 12 મહિના સુધી ઉભા સુકાઈ ગયા, બેલડીઓ વીંટાઈ ગઈ, કાળમાં માળા ઘાલી દીધા પક્ષીઓએ, પણ કેવળનાથ નહીં થયું. અને જ્યારે બ્રાહ્મી સુંદરીએ ઋષભદેવ ભગવાને મોકલ્યા, ત્યાં આવીને કહ્યું વીરા મારા ગજ થકી ઉતરો, કે તરત જ હું ક્યાં ગજ ઉપર બેઠો, અભિમાન ઉપી હાથી પર બેઠો છું કરીને પગ ઉપાડ્યો કે તત્ક્ષણ કેવળનાથ. એમ ઉલટું અભિમાન ઊંટ્યું ઊભું થાય તે કોણ કાઢે? નાની વગર પોતે પોતાની કલ્પનાએ સાધન કરે અને એનું બીજું પરિણામ આવે તો એને કોણ તારે? ત્યારે તો ભગવાન ઋષભદેવ હતા, ત્યાં એમનો ઉદ્ધાર કરી લીધો, એ તો કોણ કે? જીવ પોતાની કલ્પનાએ કરી સાધન કરે તેથી આત્માર્થ ન થાય અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. જેમ કે બાહ્ય ત્યાગીઓ સંસારનો ત્યાગ કરે, વૈરાગનો ઉભરો આવી ગયો હોય, દુઃખ ગર્ભિત કે મોહ ગર્ભિતથી, જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નહીં, સંસાર ત્યાગી તે દીક્ષા લઈ લે અને પછી જાણે કે હવે શું, હવે તો જ્ઞાન દર્શન ચારિત્ર બધું આવી ગયું, હવે તો આપણે બીજાનું કરવા માટે છીએ, હવે આપણું તો થઈ ગયું. બાહ્ય ત્યાગ માત્રને કૃતકૃત્યતા માની લઈ અને પોતે કોઈનું સાંભળે નહીં, પછી સત્સંગ કરે નહીં, કૃપાળ કે આ એમને દીક્ષા અંતરાયરૂપ થઈ પડે છે, એ પછી કોઈનું સાંભળે નહીં. અમે તો હવે સંભળાવા લાયક છીએ, સાંભળવા લાયક નહીં, તો એને ઊંટિયું ઊભું થઈ ગયું. ઉડતું દુષ્ટ અભિમાન એટલે એને તરવાને બદલે ઊંધું ડૂબવાનું કારણ થયું. અને ઉલટું આત્માર્થ સાધુ છું એવું દુષ્ટ અભિમાન ઉત્પન્ન થાય. જો અંતરલક્ષ ન હોય કે આ નિવૃત્તિ મેં માત્ર સ્વાધ્યાયને ધ્યાન માટે લીધી છે, એ જો લક્ષ ન હોય તો એની દીક્ષા માત્ર બંધનનું જ કારણ થાય. કે જે જીવને સંસારનો મુખ્ય હેતુ છે, ઉડતું જે સંસાર ત્યાગ માટે શીઘ્ર ઉપાય ચારિત્રનો ભગવાને ઉપદેશ્યો, એ એનો મર્મ ન સમજે અને અંતરંગ આત્મશુદ્ધિ ન કરે બાહ્ય ત્યાગથી, તો એ જીવને સંસારનો મુખ્ય હેતુ છે. વળી કૃપાળ કે છે, જે વાત સ્વપ્ને પણ આવતી નથી તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે તો તેથી કલ્યાણ ન થઈ શકે. જે વાત એટલે આત્માનો અનુભવ સ્વપ્ને પણ આવતો નથી, અનુભવ શું એનું ભાન નથી, માર્ગ કઈ દિશામાં છે તેનું ભાન નથી, અને તે જીવ માત્ર અમસ્તી કલ્પનાથી, એટલે તે જીવ અમસ્તી કલ્પનાથી સાક્ષાત્કાર જેવી ગણે કે એમને તો આત્મજ્ઞાન થઈ ગયું એમ ગણે તો તેથી કલ્યાણ નહીં થઈ શકે, કલ્યાણ થાય નહીં. સમકીતી માની બેસે, કઈ સમકીત આવે નહીં. તેમ આ જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં
પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું ન હોય એ સાવ સમજી શકાય એવો પ્રકાર છે. તેમ આપણો જીવ પૂર્વકાળથી અનાદિકાળથી અંધ ચાલ્યો આવતો આંધળો છે. આ માર્ગમાં આંધળો છે. માર્ગ કોઈ દિવસ જાણ્યો નથી. અને અજ્ઞાની અજાણ્યો અને આંધળો બે સરખા છે. તેમાં જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પના આત્માર્થ માને તો તેમાં સફળપણું હોય નહીં. માર્ગનું ભાન નથી અને માની બેસે મને તો ખબર છે. અને ચાલવા માંડે તો રખડે. મારે જવું છે બાર ગામ, હું શું નહીં જઈ શકું? મારું જ્ઞાન મારા આત્માનું મારા દ્વારા જ કરવું છે, મને ગુરુની શી જરૂર છે? એમ કરીને અનેક કલ્પનાઓ સાધનો પોતે કરે. તેથી કૃપાલ કે અજ્ઞાની છે, એને માર્ગનું ભાન નથી, માટે એ કોઈ દિવસ આત્માર્થને પામે નહીં. માર્ગનો જાણકાર હોવો જોઈએ. પોતે આંધળો છે, આંધળાનો હાથ પકડે તો બે ખાડામાં પડે. પોતે આંધળો છે અને આંધળા અજ્ઞાની કુગુરુનો આશ્રય લે તો પણ ગંતવ્ય સ્થાને નહીં પહોંચે, કેમ કે એને પણ માર્ગની ખબર નથી. પણ પોતે ભલે આંધળો હોય પણ સૂચતાનો હાથ પકડે તો એ જરૂર એને માર્ગે પહોંચાડે. તેમ સાચા જ્ઞાની પુરુષનો આશ્રય ગ્રહણ કરે. પોતે ભલે અજ્ઞાની છે તો પણ એ જ્ઞાની જ્યાં પહોંચે ત્યાં પહોંચી શકે. એટલે સદગુરુનો આશ્રય જોઈએ તો જ એ સતને પામી શકે. જેમ કે ખંભાતમાં કૃપાળદેવ સૌભાગભાઈ ને અંબાલાલભાઈ વગેરે સાથે હતા. અને કૃપાળુદેવે આ ડુંગરસિંહભાઈને કહ્યું કે તમે અંબાલાલભાઈના ઘરે લઈ જશો? તો હા લઈ જઈશ. આ જાણે આવું નાનું ગામ આપણે જોયેલું છે, ઘર ત્યાં આવેલું, આમાં શું? એમ કરીને બધાને કૃપાલદેવ સાથે અને બધાને કે આ બાજુ ચલાવે આ બાજુ ચલાવે, એમ ગમે ત્યાં ઘર તો અહીંયા જ છે અને આ બાજુ ફેરવે આમ ફેરવે, ઘર આવે નહીં. પોતે રખડે ને એના સાથીઓને રખડાવે. કૃપાલદેવ વગેરે બધા. કૃપાલદેવને તો આ એથી બોધ આપવો છે. અને પછી કેટલું ફરે, પત્યો પડ્યો નહીં, જેમ ઉલટું દૂર જાય. પછી અંબાલાલભાઈ સાથે હતા, એમને કહ્યું તમે તમારા ઘરે લઈ જાઓ કે તરત જ આ રહ્યું. એમ જે જાણે છે, માર્ગનો જાણકાર છે, તે તરત બતાવી શકે. અજાણો ને આંધળો બરાબર છે. એમ આપણે ભટકીએ, જો સ્વમતી કલ્પનાએ ચાલીએ તો સ્વચ્છંદે, અને અજ્ઞાનીનો આશ્રય લઈએ તોય ભટકીએ. પણ મોક્ષને પામેલો, માર્ગને પમાડશે એવા જ્ઞાની પુરુષનું શરણ લે તો પોતે પહોંચે અને એના સાથીદારોને પણ પહોંચાડે. માટે જ્ઞાની પુરુષનું શરણ લેવું, એ વગર માર્ગની પ્રાપ્તિ કદી નહીં થાય. તેમાં જીવ પૂર્વકાળથી અંધ ચાલ્યો આવતા છતાં પોતાની કલ્પનાએ આત્માર્થ માને તો તેમાં સફળપણું હોય નહીં. તે સાવ સમજી શકાય એવો પ્રકાર છે. એટલે એમ તો જણાય છે કે જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. અનાદિથી અજ્ઞાની છે આ જીવ. એને જો હવે મોક્ષ માર્ગ જાણવો હોય, જન્મ મરણથી છૂટવાનો ઉપાય જાણવો હોય તો જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મૂકવા પડશે. અને એના માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. કલ્યાણમાં બાધક એવા જે માઠા સાધન પૂર્વે કર્યા, કલ્પિત સાધન કર્યા, તે અપૂર્વ જ્ઞાન સિવાય હવે કોઈ બીજો ઉપાય નથી. મૂકી દઈ અને સાચા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીએ જ એનાથી છૂટકો થાય એમ છે. ગોપાલદેવે એક પત્રમાં લખ્યું છે, પત્રાંક 403 કહ્યું કે જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પના પ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત આરાધવા જોગ છે. જીવે ધર્મ પોતાની કલ્પના વડે સ્વચ્છંદે અથવા કલ્પના પ્રાપ્ત એવા અન્ય પુરુષ વડે, કુગુરુ કલ્પના કરીને માર્ગ બતાવે જેને અનુભવ નથી, એવા કુગુરુ વડે સદધર્મ શ્રવણ કરવા જોગ કે મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. પણ માત્ર આત્મસ્થિતિ છે જેની સત્પુરુષ કે જેને નિષિદીન, જેને આત્માનો ઉપયોગ છે, એવા
માત્ર આત્મસ્થિતિ છે, જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા યોગ્ય છે, યાવત આરાધવા યોગ્ય છે. આત્મધર્મ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર, એને શ્રવણ કરવા યોગ્ય છે, યાવત ઠેઠ આરાધવા યોગ્ય છે. બીજા કોઈ પાસેથી ધર્મ શ્રવણ કરવા યોગ્ય નથી, કેમ કે તે ધર્મનો અજાણ છે. એટલે કલ્પિત સાધન બધા મૂકવા માટે અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન એટલે આત્મજ્ઞાન. આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એના માટે અપૂર્વ વિચાર જોઈએ, કેમ કે વિચાર વિના જ્ઞાન થાય નહીં. અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અને તે અપૂર્વ વિચાર, અપૂર્વ પૂરે કોઈ દિવસ એવો વિચાર આવ્યો નહીં. અપૂર્વ કરણ, પછી અનિવૃત્તિકરણ આવે, અને પછી કરકડિયા કરીને ગ્રંથિ ભેદ કરે. એના માટે અપૂર્વ વિચાર જોઈએ. અને અપૂર્વ વિચાર તે અપૂર્વ પુરુષ ના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? અપૂર્વ વિચાર પૂર્વે કોઈ કાળે નહીં આવ્યો એવો વિચાર કોણ આપી શકે? તો કે અપૂર્વ એવા નાની પુરુષનો આરાધન કરે, એની આજ્ઞા આરાધે, એ કહે એમ કરે તો જ એને અપૂર્વ વિચાર ઉગવાની સંભાવના છે. તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય? એ વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું નિવર્તવું શરૂ થાય છે. તેથી કૃપાલે કહે છે કે આત્મજ્ઞાનનો તો ઉપાય સત્પુરુષ છે, એની આજ્ઞા છે, એની વિચાર છે. આજ્ઞાનો આરાધન, એના ઉપદેશને વિચારવાથી જ અપૂર્વ વિચાર ઉત્પન્ન થાય. તેથી કેમ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધ પદ પ્રાપ્તિનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. સિદ્ધ પદ જે આત્માનો સ્વભાવ છે, સિદ્ધ અવસ્થા, એ તો અવસ્થા છે, પણ શુદ્ધ પદ, સંપૂર્ણ શુદ્ધ પદ આત્માનું તે મેળવવું હોય તો પણ જ્ઞાનીની જ આજ્ઞા છે. એ વડે જ મોક્ષની પ્રાપ્તિ છે. અને એ વાત જ્યારે જીવથી મનાય છે, સત્પુરુષ ઉપર શ્રદ્ધા આવે અને એની વાત મનાય છે, ત્યારથી જ, ત્યારે આજ્ઞા આરાધે પછી, મનાયા પછી એની વાત, ત્યારથી જ બીજા દોષનું ઉપશમવું નિવર્તવું શરૂ થાય છે. જ્યારથી આજ્ઞાનું આરાધન જીવ કરે ત્યારથી જ એના વિષય કષાયરૂપ દોષનું ઉપશમવું કે નિવર્તવું શરૂ થાય છે. મુખ્ય આજ્ઞા જ્ઞાની પુરુષની શું છે? કૃપાલની શું છે? તો કે વિભાવથી મુકાવવું ને સ્વભાવમાં આવવું એ જ્ઞાનીની પ્રધાન આજ્ઞા છે. મુખ્ય આજ્ઞા શું? વિભાવથી મુકાવવું ને સ્વ આત્મભાવમાં આવવું. અને એના માટે પરમ કૃપાળુ દેવના કહેવાથી પ્રભુશ્રીજીએ આપણને 3 પાઠ આપ્યા, 7 વસ ને 7 અભક્ષનો ત્યાગ કરાવ્યો, મંત્ર સ્મરણ આપ્યું, જે આ પોતાની શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાનો સચોટ ઉપાય બતાવ્યો. અને પ્રભુશ્રીજીએ જીવો ત્યાં સુધી આટલું તો કરજો જ. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે, પણ એ તો વાત ખોટી છે, એ તો ન પણ સીવે, પણ તમે તો પ્રભુ જીવો ત્યાં સુધી આટલું તો કરજો જ. આમ કરીને આપણને આજ્ઞા આપી. પછી આત્મશુદ્ધિ, 56નો પત્ર વગેરે પણ કે રોજ બોલજો, એ બધી આત્મશુદ્ધિના ઉપાય આપણને બતાવ્યા છે. હવે આજ્ઞા જીવ આરાધે તો અવશ્ય કલ્યાણ થાય. આરાધવું એટલે ખાલી બોલવું માત્ર નથી, એમાં જે જે કરવાનું કહ્યું તે પ્રમાણે વર્તન કરે તો એનું કલ્યાણ અવશ્ય થાય. હવે આગળના પેરેગ્રાફમાં બીજો પ્રશ્ન કોઈ કર્યો હશે, તે કર્મ સંબંધી છે, તેનો જવાબ કૃપાલદેવ આપે છે. શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે તેમાં સમયે સમયે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. ભગવાન તીર્થંકરોએ શ્રીજીને આ જીવના અજ્ઞાનની જે વ્યાખ્યા કહી છે, આ જીવ અજ્ઞાની છે, અનાદિકાલથી જ્ઞાન પ્રાપ્તિ થઈ નથી. તેથી સમયે સમયે અજ્ઞાનના કારણે રાગદ્વેષ વડે તેને અનંત કર્મનો વ્યવસાય કહ્યો છે. આપણે અજ્ઞાની છે ત્યાં સુધી સમય સમયે અનંત કાર્મણ વર્ગણાઓ આપણે ગ્રહણ કરીએ છીએ. તેને અને અનાદિકાલથી અનંત કર્મનો બંધ કરતો આવ્યો છે. અનાદિકાલથી આ રીત ચાલી આવી છે. કર્મ બંધન જીવ કર્યા જ કરે છે. એમ કહ્યું છે તે વાત તો યથાર્થ છે. સૌભાગભાઈને કૃપાલદેવે લખ્યું
કે તમે કહ્યું કે અનંતકાળથી આપણો જીવ રાગદ્વેષ અજ્ઞાન વડે કર્મનો વ્યવસાય કર્મ લે મેલ કરતો જ આવ્યો છે, તો એ વાત તો સાચી છે, એમાં કોઈ ના નથી. પણ ત્યાં આપને એક પ્રશ્ન થયું કે તો તેવા અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેવું બળવાન હોય તો પણ અનંતકાળને પ્રયોજને પણ તે પાર પડે નહીં. અનંતકાળના કર્મો સમયે સમયે અનંત કર્મ બાંધ્યા કરે તો એનો અનંતકાળ એ પાર નહીં આવે. એમ તમે જે વાત કરી સૌભાગભાઈને કહે છે એવું પ્રશ્ન તમને થયું કે અનંત કર્મ નિવૃત્ત કરવાનું સાધન ગમે તેટલું બળવાન હોય તો પણ અનંતકાળે પણ એ કર્મો નિવૃત્ત નહીં થાય. સમય સમય જીવ અનંત કર્મ બાંધે અને અનંતકાળ સુધી બાંધ્યા જ કર્યા છે, એ કર્મો અનંતકાળ સુધી ભોગવે તો પાર નહીં આવે. એમ તમને પ્રશ્ન થયું છે તે એક અપેક્ષા ઠીક છે. જો કે કેવળ એમ હોય તો તમને લાગ્યું તેમ સંભવે છે કે ભાઈ એ કર્મો હવે અનંતકાળના કર્મો બધા પડ્યા જ છે, અનંતકાળના બાંધેલા એ આપણે સમય સમય ભોગવીએ છીએ. એમ જો હોય તો તમારું કહેવું બરાબર છે. જો કે કેવળ એમ હોય માત્ર તો તમને લાગ્યું તેમ સંભવે છે. તથાપિ જીને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. અનંત કર્મનો કરતા કયો તે પ્રવાહથી. કર્મ કેટલા વખતથી બાંધે તો કે અનાદિકાળથી જીવ કર્મ બાંધતો જ આવ્યો છે. એટલે પ્રવાહ રૂપે જોઈએ તો એ અનંત કર્મનો વ્યવસાય કયો છે પ્રવાહથી. એના કર્મ આજે સત્તામાં પડ્યા નથી. અનંતકાળે બાંધેલા કર્મ આજે આપણી પાસે નથી, એ તો ભોગવાઈ ગયા, નવા બંધાય છે, એ કર્મો રહ્યા નથી. તથાપિ જીને એટલે જીનેશ્વર ભગવાને પ્રવાહથી જીવને અનંત કર્મનો કરતા કયો છે. અનંતકાળથી કર્મનો કરતા તે ચાલ્યો આવે છે એમ કહ્યું છે. પણ સમયે સમયે અનંતકાળ ભોગવવા પડે એવા કર્મ તે આગામી કાળ માટે ઉપાર્જન કરે છે એમ કહ્યું નથી. સમયે સમયે અનંતકાળ સુધી ભોગવવા પડે એવા કર્મ તે ભવિષ્યને માટે બાંધે છે એમ નથી કહ્યું. કોઈ જીવાશ્રય એ વાત દૂર રાખી, કોઈ જીવાશ્રય કોઈ જ્ઞાની પુરુષની વાત જુદી રાખી વિચારવા જતાં એમ કહ્યું છે કે સર્વકર્મનું મૂળ એવું જે અજ્ઞાન મોહ પરિણામ તે હજુ જીવમાં એમને એમ ચાલ્યું આવે છે. સર્વકર્મનું મૂળ શું છે? મિથ્યાત્વ અથવા અજ્ઞાન, વિપરીત માન્યતાઓ અથવા મોહ પરિણામ કહો, એ હજુ સુધી અનાદિકાળથી એવું ને એવું ચાલ્યું આવે છે. અંદરમાં દેહમાં આત્મબુદ્ધિ, જે દેહમાં જન્મે એ જ હું, એ અનાદિકાળથી એવું ને એવું ચાલ્યું આવે છે કે જે પરિણામથી અનંતકાળ તેને ભ્રમણ થયું છે. જે દેહમાં જન્મ્યો તેને પોતાને માની પોતારૂપ અનંતકાળથી દેહમાં આત્મબુદ્ધિ કરીને ભટક્યો છે. અને જે પરિણામ વર્ત્યા કરે તો હજુ પણ એમને એમ અનંતકાળ પરિભ્રમણ થાય. આજે પણ દેહમાં આત્મબુદ્ધિ નહીં જાય, દેહાધ્યાસ નહીં છૂટે તો હજુ પણ અનંતકાળ સુધી આ સંસારમાં જ રહેવું પડે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, પણ દેહાધ્યાસ નહીં છૂટે તો કર્મનો કરતા છે જ, તો પછી ભોગતા પણ છે અને ભટક્યા જ કરવાનું છે. એમ આ કર્મ બાંધે છે રાગદેશ અજ્ઞાન વડે, માને માટે એનું પરિભ્રમણ ચાલુ રહેશે જ્યાં સુધી તેનો અંત નહીં આવે ત્યાં સુધી. હવે દ્રષ્ટાંતિ આ વાત સમજાવે છે. જેમ અગ્નિ છે, એ અગ્નિને એને આગળ આગળ જો એને સંબંધમાં મળ્યા કરે તો અગ્નિ વધે જ જાય, વધે જ આખા વિશ્વને બાળી શકે એટલી તાકાત છે. પણ આગળ એને જોડાણ નહીં મળે તો અટકી જાય, ત્યાં પછી અગ્નિ આગળ વધી ન શકે. તેમ અજ્ઞાન અનાદિકાળનું રાગદ્વેષ મોહરૂપી અને આગળ ચારો મળ્યા જ કરે તો એ સળગ્યા જ કરશે, વધ્યા જ કરશે. પણ રાગદ્વેષ કે અજ્ઞાન એના જો બંધ થઈ ગયા, સંકિત થયું, અજ્ઞાન નાશ પામીએ અને એથી કશાય ઘટે, એ જો થઈ ગયો રાગદ્વેષનો અભાવ તો એનું અટકણ છે, પછી સંસાર વધે નહીં. એ વાત દ્રષ્ટાંતથી સમજાવે છે. અગ્નિના એક તણખલાને વિશે આખો લોક સળગાવી શકાય એટલો ઈશ્વરી ગુણ છે. તથાપિ તેને જેવો જેવો યોગ થાય છે તેવો તેવો તેનો ગુણ ફળવાન થાય છે. તેમ અજ્ઞાન પરિણામને વિશે અનાદિકાળથી જીવનું રખડવું થયું છે. અજ્ઞાન પરિણામના કારણે આપણો આત્મા અનાદિકાળથી આ સંસારમાં રખડ્યો છે. તેમ હજુ અનંત કાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી હજુ સંભવે. હજુ આપણે રાગદ્વેષ અજ્ઞાનને નહીં મૂકીશું તો હજુ પણ 14 રાજલોકને એક એક પ્રદેશમાં અનંત જન્મ મરણ હજુ કરવા બાકી છે, કરવા પડશે.
તેમ હજુ અનંતકાળ પણ 14 રાજલોકમાં પ્રદેશે પ્રદેશે અસંખ્યાત પ્રદેશ લોકાકાશના છે, એક એક પ્રદેશે અનંત જન્મ મરણ તે પરિણામથી એવા એટલે તે રાગ દ્વેષના ભાવથી હજુ સંભવે. તથાપિ જેમ તણખાનો અગ્નિ યોગવશ છે, તણખલાનો અગ્નિ યોગ મળે તો આગળ વધે, નહીં તો નહીં, યોગવશ છે. જેમ તણખલાનો અગ્નિ યોગવશ છે તેમ અજ્ઞાનના કર્મ પરિણામની પણ અમુક પ્રકૃતિ છે. તેમ અજ્ઞાનનાથી કર્મ પરિણામ જે ભાવ થાય છે તેની પણ અમુક પ્રકૃતિ છે. અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જીવને મોહનીય કર્મનું બંધન થાય તો 70 કોડાકોડી સાગરોપમનું થાય. વધારેમાં વધારે દર્શન મોહની કર્મ પ્રકૃતિ 70 કોડાકોડી સાગરોપમનું બંધ કરે. 8 કર્મમાં વધારે આ જ છે, એની સ્થિતિ વધારે છે. 70 કોડાકોડી સાગણી મોહની કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કર બંધ થાય એમ જીને કહ્યું છે. એમ જીનેશ્વર ભગવંતોએ કેવળ જ્ઞાનથી જોઈને કહ્યું છે. તેનો હેતુ સ્પષ્ટ છે કે જો અનંતકાળનું બંધન થતું હોય તો પછી જીવનો મોક્ષ ન થાય. અનંતકાળ સુધી એવા 70 કોડાકોડી સાગરોપમના આયુષ્ય બાંધ્યા જ કરે, આ કર્મની સ્થિતિ બાંધ્યા જ કરે દર્શન મોહની, તો કોઈ કાળે જીવ છૂટી ન શકે. પણ એક જ વાર આવું બંધાય, એક સાથે 70 કોડાકોડી સાગરોપમના 2 બંધ પડે નહીં એમ જીને કહ્યું છે. એ બંધ હજુ નિવૃત્ત ન થયો હોય પણ લગભગ નિવર્તવા આવ્યો હોય ત્યાં વખતે બીજી તેવી સ્થિતિનો સંભવ હોય. પણ એવા મોહનીય કર્મ કે જેની કાળ સ્થિતિ ઉપર કહી છે તેવા એક વખતે ઘણા બાંધે એમ ન બને. 70 કોડાકોડી સાગરોપમનો કર્મબંધ પૂરો થવા આવ્યો હોય તે નજીકમાં આવતા તે ફરી નવો એક ભવનું બાંધી શકે, પણ એક સાથે વધારે નહીં. તેમ બીજું નિવૃત્ત થતાં પ્રથમ ત્રીજું બાંધે, બીજું પૂરું થવા આવ્યું હોય તો ત્રીજું બાંધી શકે, અને એમ પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું એમ 101 મોહની કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં. 70 કોડાકોડી સાગરોપમને 1 2 કરીને 100 સુધી ભેગા બાંધી લે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી. મોટા ભાગે કે છે આ બધું 70 કોડાકોડી આટલો બંધ ક્યાં ભોગવે? એકેન્દ્રીયમાં પડ્યો. જળ, પાણી, વનસ્પતિ ત્યાં જ મોટે ભાગે જીવ ભટકે છે આ ભોગવા માટે. અને ત્યાં કામ નિર્જરા કરતો પછી એકેન્દ્રી, બેન્દ્રી, તેન્દ્રી, ચોરેન્દ્રી, પંચેન્દ્રી, પછી અસંગની, પછી સંગની મનુષ્ય બને ત્યારે પાછા મન આવ્યું. અને વળી વિચાર કરતા પાછો જો સારા નિમિત્ત મળી ગયા તો સારા ભાવમાં આવી ગયો તો છૂટી જાય, અને વળી ખરાબ ભાવમાં આવ્યો તો પાછા મોહથી બાંધીને પાછો 70 કોડાકોડીનું સાગર બંધ કરી શકે. પણ મોટે ભાગે એ હલકી યોનિઓમાં એને આટલો વિચાર કરવાનો અવકાશ નથી. ભોગવે છે બહુ, બાંધે છે ઓછું. આ કર્મ ગ્રંથનો વિષય છે. એમાં કહ્યું પણ બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કે 101 મોહનીય કર્મના સંબંધમાં તે સ્થિતિનું બાંધ્યા કરે એમ બને નહીં, કારણ કે જીવને એટલો અવકાશ નથી, ત્યાં એટલું બળ નથી એનું વિશેષ બાંધી શકે. મોહનીય કર્મની એ પ્રકારે સ્થિતિ છે મોહનીય કર્મની. તેમ આયુષ્ય કર્મની સ્થિતિ શ્રીજીને એમ કહી છે કે આયુષ્ય કર્મનું પણ એમ જ છે કે એક જીવ એક દેહમાં વર્તતા તે દેહનું જેટલું આયુષ્ય છે તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ્ય બાંધે તે પ્રથમ બાંધે નહીં. માનો કે આપણું આયુષ્ય 99 વર્ષનું હોય તો 66 વર્ષ 2/3 66 વર્ષ વ્યતીત થઈ પહેલો કાળ આવે છે આયુષ્ય બંધનો. પછી તે અમુક કારણો બધા મળવા જોઈએ, ન મળે તો એ સમય ગયો. પછી 66 અને 99 વર્ષે વચ્ચે 33 વર્ષ થયા, એનો પાછો ત્રીજો ભાગ એટલે 22, એટલે 66માં ફરી 22 ઉમેરો એટલે 88 વર્ષે પાછો બીજો સમય આવે. એમાંય કોઈ કારણસર બધો જોગ નહીં બેઠો તો પછી 88 ને 99 વર્ષે 11 વર્ષે એનો પાછો ત્રીજો ભાગ, એમ ત્રીજો કરતા તે છેલ્લે સુધી જઈ શકે. પણ મરણ આ દેહ છૂટતા પહેલા એક ભવનું આયુષ્ય તે જરૂર બાંધે, એવો કર્મનો નિયમ છે આયુષ્ય કર્મનો. પણ 2 ભવને એક સાથે નહીં બાંધે કે ભાઈ આવતા ભવમાં દેવલોકમાં જશે, પછી મનુષ્યમાં આવશે, ફરી તિર્યન વસે, નહીં, એક ભવનું જ પહેલા બંધ પડે. તેમ 70 કોડાકોડી સાગરોનો પણ એક જ વાર બંધ પડે. તેમ આયુષ્ય કર્મની સ્થિતિ પણ જીવે એમ જ કહી છે કે આયુષ્ય તેટલાના 3, જેટલું દેહનું આયુષ્ય હોય તેટલાના 3 ભાગમાંના 2 ભાગ વ્યતીત થઈ આવતા ભવનું આયુષ્ય જીવ બાંધે તે પ્રથમ બાંધે નહીં, અને એક ભવમાં આગામિક કાળના 2 ભવનું આયુષ્ય બાંધે નહીં.
એવી સ્થિતિ છે. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મબંધ ચાલ્યો આવે છે. અજ્ઞાનને લીધે અનંત કાળથી આ કર્મનો વ્યવસાય છે. વ્યવસાય એટલે ધંધો, કર્મ લેવા મૂકવા એ જ ધંધો ચાલે છે અનાદિકાલથી, સમય. અર્થાત જીવને અજ્ઞાન ભાવથી કર્મ સંબંધ ચાલ્યો આવે છે. તથાપિ તો પણ તે કર્મોની સ્થિતિ ગમે તેવી વિટંબણારૂપ છતાં, અનંત દુઃખ અને ભવનો હેતુ છતાં પણ જેમાં જીવ તેથી નિવૃત્ત થાય એટલો અમુક પ્રકાર બાદ કરતા સાવ અવકાશ છે. ગમે તેટલા દુઃખ આપનાર કર્મો ઉદયમાં આવે, ગમે એટલી વિટંબના હોય એવા કર્મ ઉદયમાં આવે છતાં પણ તે જીવ, આપણો આત્મા સર્વ કર્મથી નિવૃત્તિ શકે એવો અમુક પ્રકાર બાદ કરતા, અહીંયા એમ લાગે છે કે અભવી જીવોને બાદ કરતા સાવ અવકાશ છે. બીજા બધા કર્મ જીવો છૂટી શકે છે. આ પ્રકારજીને ઘણો સૂક્ષ્મપણે કહ્યો છે તે વિચારવા યોગ્ય છે, જેમાં જીવને મોક્ષનો અવકાશ કઈ કર્મબંધ કહ્યો છે. આ સૂક્ષ્મપણે એમાં ભગવાન તીર્થંકરોએ વ્યાખ્યા કહી છે, પણ જેમાં જીવને મોક્ષનો અવકાશ કઈ કર્મબંધ કહ્યો છે, મોક્ષનો અવકાશ છે છૂટવું હોય તો. આ વાર્તા સંક્ષેપમાં આપને લખી છે, તે ફરી વિચારવાથી કેટલુંક સમાધાન થશે અને ક્રમે કરી કે સમાગમે કરી કે એનું સાવ સમાધાન થશે. સંક્ષેપમાં લખ્યું છે, વારંવાર વિચારજો તો એનો ભાવ સમજાશે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, સત્સંગ છે તે કામ બાળવાનો બળવાન ઉપાય છે. સર્વજ્ઞાની પુરુષે કામનું જીતવું તે અત્યંત દુષ્કર કહ્યું છે, તે સાવ સિદ્ધ છે. અને જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહન થાય છે તેમ તેમ કંઈક કરી પાછો હટતા અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઈ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે. કામનું સ્વરૂપ જ જ્ઞાની પુરુષના વચન સાંભળી જીવે જાણ્યું નથી, અને જાણ્યું હોત તો તેને વિશે સાવ નિરસતા થઈ હોત. એ જ વિનંતી, આ સ્વપ્રણામ. સત્સંગ છે તે કામ બાળવાનો સર્વથી શ્રેષ્ઠ ઉપાય છે. ત્યાં વસ્તુનું સત્ય સ્વરૂપ સમજાય છે અને કામનું સામર્થ્ય ધીમે ધીમે પાછા હટતા જીવમાંથી નાશ કરી શકાય છે. કૃપાળ લખે છે, કામનું સ્વરૂપ જ જીવે જાણ્યું નથી, અને જાણ્યું હોત તો તે વિશે સાવ નિરસતા થઈ હોત. રત્નાકર સૂરી થઈ ગયા, જેને સ્વદોષ દર્શન અને રત્નાકર 25 લખી, તેમાં દોષો જણાવે છે. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. આગમન ઈચ્છું ધન તણું પણ મરણને પ્રીચ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. મેં ભોગ સારા ચિંતવ્યા પણ રોગ સમચિંત્યા નહીં. ભોગે રોગ ભયમ. આગમન ઈચ્છ્યું ધનતણું, ધન કમાવું, ભેગું કરું, પણ મરણને પ્રીચ્યું નહીં. મારે તો મરવાનું છે, કોના માટે ભેગું કરું એનું ધ્યાન રહ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. સ્ત્રીઓ પ્રત્યે રાગ થાય છે, મોહ થાય છે, માટે કૃપાલ કે સ્ત્રીમાં દોષ નથી, પણ પોતાને રાગના કારણે એમ કહ્યું કે આ તારા માટે નર્ક સમાન છે, કારાગ્રહ જેવી છે, મોહથી બાંધી લેશે. અને મધુબિંદુની સમાન એ આશામહી હું બધા ચારે ગતિના દુઃખને જ ભૂલી ગયો. સંસારના અલ્પ સુખને લીધે કલ્પિત સુખમાં ગરકાવ થઈને ચાર ગતિના દુઃખને પણ ભૂલી ગયો. મેં ભોગ સારા ચિંત્યા પણ રોગ સમચિંત્યા નહીં. આગમન ઈચ્છું ધન તણું પણ મરણને પ્રીચ્યું નહીં. નહીં ચિંતવ્યું મેં નર્ક કારાગ્રહ સમી છે નારીઓ. મધુબિંદુની આશા મહી ભય માત્ર હું ભૂલી ગયો. વળી એક બીજી ગાથામાં કહ્યું કે કામની પીડા કેવી છે. કરે કાળ જાને કતલ પીડા કામની બિહામણી. એ વિષયમાં બની અંધ હું વિટંબના પામ્યો ઘણી. તે પણ પ્રકાશ્યું આજ લાવી લાજ આપ તણી કને. જાણો સહુ તેથી કહું, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. કરે કાળ જાની કતલ પીડા. કામ વાસના ઉત્પન્ન થાય કે કતલ પીડા જાણે ઉત્પન્ન થતી હોય કાળજામાં એમ ભાસે. કામની બિહામણી એ વિષયમાં બની અંધ હું વિડંબના પામ્યો ઘણી. આ વિષયમાં અંધ બની અને આખો સંસાર ખેડ્યો છે, અનંત દુઃખ ભોગવ્યા છે. તે પણ પ્રકાશ્યું
આજ લાવી લાજ આપ તણી કને, તે પણ લાજ લાવી ને પણ આપની કને બધાય ભાવો મારા આપને કહ્યા. જાણો સહુ તેથી આપ